વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રખરતા શોધ કસોટી 2026ની તૈયારીના ભાગરૂપે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 અને 6ના આપણે આઈએમપી એમસીક્યુ જોવાના છે, જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તો વિડીયોના અંત સુધી જોજો. વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. પહેલો પ્રશ્ન, સજીવના એકમ કોષની શોધ સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે વર્ષ 1665માં કરી? તો જવાબ આવશે રોબર્ટ હુક. પાણીના અણુઓની ગતિ પ્રશ્નોના નિયમ અનુસાર પસંદગીમાન અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા થાય તેને શું કહેવાય છે? તેમાં જવાબ આવશે ડી, આશ્રુતિ. કોષ કેન્દ્રમાં આવેલ રંગસૂત્રો કયા પદાર્થના બનેલા છે? તેમાં જવાબ આવશે સી, ડીએનએ અને પ્રોટીન. પ્રશ્ન નંબર 4, વનસ્પતિ કોષની કોષ દિવાલ બંધારણીય મજબૂતાઈ આપતા કયા પદાર્થો બને છે? તો એમાં જવાબ આવશે સેલ્યુલોઝ. પ્રશ્ન નંબર 5, કોષ કેન્દ્ર ન ધરાવતા પ્રાણી કોષનું નામ આપો. તેમાં જવાબ આવશે માનવનો રક્તકોણ. વનસ્પતિમાં મૂળરોમ કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું શોષણ કરે છે? તેમાં જવાબ આવશે બી, આશ્રુતિ. કોષની કઈ અંગિકામાં પ્રોટીન સંશ્લેષણ થાય છે? જવાબ આવશે ડી, રિબોસોમ્સ. પ્રશ્ન નંબર 8, સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કામ કોણ કરે છે? સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની કઈ અંગિકા કરે છે? તેમાં જવાબ આવશે લાઇસોઝોમ. 8મામાં જવાબ આવશે લાઇસોઝોમ. એના પછી પ્રશ્ન નંબર 9, કોષની કઈ અંગિકા પૈકી કઈ અંગિકામાં નિપજોનું પેકેજિંગ, સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે? તો કે ગોલ્ગી પ્રસાધન. કોષનું શક્તિ ઉર્જા ચલણ ક્યાં ઉત્પન્ન થાય છે? તેમાં જવાબ આવશે ડી, કણાભસૂત્ર. 11મો પ્રશ્ન, હરિતદ્રવ્ય ધરાવતા રંજક કણને શું કહે છે? તેમાં જવાબ આવશે હરિતકણ. 12મો પ્રશ્ન, પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાના નામ આપો. તેમાં જવાબ આવશે સી, કણાભસૂત્ર અને હરિતકણ. ખાલી જગ્યામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાક, અંતઃગ્રહણ, શ્વસન જેવા કાર્યો થાય છે. તો એમાં જવાબ આવશે અમીબા. 14મો પ્રશ્ન, બહુકોષીય સજીવમાં દરેક વિશિષ્ટ કાર્યો કોષોના ખાલી જગ્યા સમૂહ દ્વારા થાય છે. એટલે કે કોષોના, તો 14મામાં તમારો જવાબ આવશે ડી, વિભિન્ન સમૂહ દ્વારા. પ્રશ્ન નંબર 15, કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે? તો જવાબ આવશે વર્ધનશીલ. પ્રકાંડની લંબાઈમાં થતી વૃદ્ધિ માટે અગ્રસ્ત વર્ધનશીલ પેશી સિવાય કઈ પેશી જોવા મળે છે? તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. સમગ્ર પ્રકાંડ કે મૂળના પ્રદેશમાં આધારોતક પેશી તરીકે કઈ કાર્ય કરે છે? તેમાં જવાબ આવશે મૃદુતક. પર્ણ અને પ્રકાંડના અધિસ્તરમાં આવેલ કઈ રચના વાત વિનિમય અને બાષ્પોર સર્જન માટે જવાબદાર છે? તેમાં જવાબ આવશે 18માં એ, વાયુરંધ્રો. અને પછી 19મો પ્રશ્ન છે, કઈ પેશી વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે? તેમાં આવશે દ્રઢોતક. શણ અને નાળિયેરની છાલમાં આવેલા રેસાઓ કઈ પેશીના બનેલા છે? તેમાં જવાબ આવશે સી, દ્રઢોતક. જલવાહક પેશી અને અન્નવાહક પેશી કોનું નિર્માણ કરે છે? તેમાં જવાબ આવશે વાહિપુલ. 22મો પ્રશ્ન છે, વનસ્પતિઓને વિશિષ્ટ લાક્ષણિકતા પ્રમાણે કઈ રચના સ્થલજ વાતાવરણમાં રહેવા માટે અનુકૂળ બનાવે છે? તેમાં જવાબ આવશે વાહક. વાહિપુલમાં કઈ રચના આધારોતક કાર્ય તરીકે કરે છે? તેમાં જલવાહક તંતુઓ. અન્નવાહક પેશી પદાર્થોને કોષમાં કઈ દિશામાં વહન કરાવી શકે છે? તો 24મામાં જવાબ આવશે ડી, વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી. મોઢાનું અને અન્નળીનું અંદરનું અસ્તર કઈ પેશીનું બનેલું છે? તેમાં જવાબ આવશે ડી, લાદીસમ અધિચ્છદ. ત્વચા, સ્નાયુ પેશી, રુધિરવાહિનીઓ, ચેતાઓ પરસ્પર સાંકળતી પેશીનું નામ શું છે? તેમાં જવાબ આવશે તંતુ ઘટક સંયોજક પેશી. અસ્થિકોષો શાના બનેલા છે? તો 27મામાં જવાબ આવશે ડી, કેલ્શિયમ અને ફોસ્ફરસ. સૌથી લાંબો ચેતાકોષની લંબાઈ કેટલી છે? તેમાં આવશે 1 મીટર. કઈ સ્નાયુ પેશીઓ અનિચ્છિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે? તો કે અરેખિત અને રદ સ્નાયુ પેશી. 30મો પ્રશ્ન છે, શ્વસન વાયુઓ શરીરના પચેલો ખોરાક, અંતઃસ્ત્રાવો, ઉત્સર્જિત પદાર્થો શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં કઈ પેશી દ્વારા વહન પામે છે? તો 30મામાં જવાબ આવશે ડી, રુધિર પેશી. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 5 અને 6ના એમપી પ્રશ્નો પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.